सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनम्। ॐ महागणपतये नमः। रुद्रम दशमो अनुवाक 10मो मंत्र। हम्म। मीडुष्टम शिवतम शिवो न सुमना भव हरमे वृक्ष आयुधं निधाय कृत्तिं वसान आचर पिनाकं बिभ्रदागहि विकिरिद विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रहेतयोन्यमस्वन्निपन्तु ताः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तासामीशानो भगवः पराचीनामुपाकृति કે છે દસમો અનુવાદ નો 10મો મંત્ર જે છે આપણે ગઈ વખતે જોયો હતો કે આ મંત્ર જે છે એમાં વ્યક્તિ જે છે જુદા જુદા એનું ફળ શું છે તો કે જુદા જુદા પ્રકારના ભયમાંથી મુક્ત થાય અને ભગવાન જે છે એના માટે આપણે ગઈ વખતે જોયું હતું કે ભગવાન નું નામ કે છે મીઢુષ્ટમાં. મીઢુષ્ટમાં એટલે જે ઈચ્છિત વસ્તુઓ આપવાની કૃપા કરે, ઈચ્છા પૂર્તિ કરે એને મીઢુષ્ટમાં કે એટલે કે છે કે હે ભગવાન તમે અમને સુખ શાંતિ નિરાત આપો, સ્વતંત્રતા આપો, રાગ દ્વેષથી મુક્તિ આપો. અને આગળ કે છે કે છે નહ સુમનઃ ભવ. ફક્ત એવું કે છે કે ભગવાન અમે જન્મો જન્માંતરમાં અને આ જન્મે પણ જે કરવાનું છે એ ઘણીવાર નથી કર્યું અને નહીં કરવાનું અમે કરેલું છે. કરવાનું હોય છે કર્તવ્ય કર્મ એ ચૂકી ગયા છીએ અને નહીં કરવાનું જે હોય એ રાગદ્વેષના આવેગોને કારણે, કામક્રોધના આવેગોને કારણે અમે ન કરવાનું કર્યું છે અને કરવાથી ચ્યુત થયા છીએ. તો હવે પ્રાર્થના છે કે તમે બધા પીડાકારક ઘાતક જે શસ્ત્રો જે છે એનાથી તમે જે સજા આપો, મીન્સ કે અમારા જે પાપ કર્મો જે છે એની તમે સજા આપો, એ સજામાંથી તમે અમને મુક્ત કરો. અને આગળ કે છે મંત્રમાં કૃત્રિમ વસાનઃ, મંત્રમાં છે ને કે નહ સુમના ભવ એટલે તમે અમારા માટે કલ્યાણકારી બનો. અને આગળ છે ને પરમે વૃક્ષ આયુધન નિધાય કૃત્રિમ વસાન આચર પિનાકમ બિભ્રદાગહિ. ગઈ વખતે મેં તમને વાત કરી કે પરમે વૃક્ષ આયુધમ, તમારા આયુધો પરમ વૃક્ષ એટલે એકદમ ઊંચા વૃક્ષની ડાળીમાં તમે બધા અસ્ત્ર શસ્ત્રને તમે ત્યાં આગળ
ટીંગાડી દો, દૂર કરી દો, અને અમારા માટે તમે નહ સુમના ભવ, તમે અમારા માટે સુમન એટલે કલ્યાણકારી બનો. તમારા શસ્ત્રોને વૃક્ષમાં ઉપર મૂકી દો, વૃક્ષની ડાળીમાં રાખી દો, અને અમારા માટે કલ્યાણકારી બનો. અને કે છે કૃત્રિમ વસાન, કૃત્રિમ વસાન, વસાન એટલે વસ્ત્ર. તમે કેવા વસ્ત્ર ધારણ કર્યા છે? તો કે અહીંયા આગળ આ 10મા મંત્રમાં કે છે કે તમે વ્યાઘ્ર ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે. એનો જે વસ્ત્ર છે એ વ્યાઘ્ર ચર્મનું છે. અને આસન તરીકે ઇનવેરિયેબલી આપણે સાંભળ્યું હોય કે એ મૃગ ચર્મનું આસન છે. અને ઘણીવાર આસન પણ વ્યાઘ્ર ચર્મનું, એટલે તમે શિવજીનો જે બધા જે આર્ટિસ્ટ હોય, શિવજીનો જે કંઈક ફોટો એ પેઇન્ટ કરે, તો તમે ઘણીવાર એ જે આસન છે એમાં વાઘના મોઢાવાળું બી આસન જોયું હશે. પછી ભગવાન શિવજીએ જે વસ્ત્ર ધારણ કર્યું હોય, તો એ બી તમે વ્યાઘ્ર ચર્મનું હોય એવું એ લોકોએ પેઇન્ટ કરેલું હશે, તમે જોયું હશે ઘણીવાર. જે આર્ટિસ્ટ છે એને એવું કર્યું હોય, તો એ અહીંયા આગળ છે. કૃત્રિમ વસાન એટલે તમે વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલ છે. તો આપણા શાસ્ત્રમાં વ્યાઘ્ર ચર્મનો પણ ઉલ્લેખ હશે અને મૃગ ચર્મનો પણ ઉલ્લેખ હશે. તો મૃગ ચર્મ જે છે એ હંમેશા પવિત્રતાનું પ્રતીક છે, અને વ્યાઘ્ર ચર્મ જ્યારે બી વાત આવે તો એ શક્તિનું પ્રતીક છે. એટલે એમ કે ભગવાન વ્યાઘ્ર ચર્મ ધારણ કર્યું છે, તો ભગવાન બધા જે કઈ એવા અધાર્મિક લોકો છે એને પાપની સજા આપવા માટે શક્તિમાન છે, સર્વશક્તિમાન છે. તો શક્તિના પ્રતીક રૂપે વ્યાઘ્ર ચર્મ છે, પવિત્રતાના પ્રતીક રૂપે મૃગ ચર્મ છે. એટલે ભગવાન તમે અત્યારે એમ કે વ્યાઘ્ર ચર્મ ધારણ કર્યું છે, અને એવા તમે શક્તિમાન છો અમારા બધા કર્મોની સજા આપવા માટે. અને અમે એવા કર્મો બી કરેલા છે કે કરવાનું નથી કર્યું, નથી કરવાનું કર્યું છે. તમે આવા શક્તિમાન પણ છો, પણ હવે તમે અમને એવા બધા પાપ કર્મોની સજામાંથી મુક્તિ આપો, ને તમે અમારા માટે સુમના ભવ, એટલે અમારા માટે તમે પ્રસન્ન બનો. એ 10મા મંત્રમાં કહે છે. અને પછી 11મા મંત્રમાં કહે છે વિકિલિદ વિલોહિત નમસ્તે અસ્તુ ભગવઃ યાસ્તે સહસ્ત્રગુમ હેતયો ન્યમસ્વન નિવપંતુ તાહ. 11મા મંત્રમાં પેલા આપણે એના ઋષિ અને એનું ધ્યાન શ્લોક અને ફલશ્રુતિ 3 વસ્તુ પેલા જોઈ લે. તો એના ઋષિ જે છે પુલસ્ત્ય ઋષિ છે, છંદ છે એ ત્રિસ્તુપ છે, અને દેવતા છે એ ભગવાન શિવજી છે, શંભુ છે. અને એનો ધ્યાન શ્લોક જોઈ લઈએ. પેલા ધ્યાન શ્લોક જે છે આવી રીતે છે: પ્રસન્ન વદનમ શાંતમ ચરિતોદ્વાહ મંડનમ અંબયા સહિતમ ધ્યાયેત સુર સંગેરભિષ્ટુતમ. કે છે પ્રસન્ન વદનમ શાંતમ, ભગવાન તમે પ્રસન્ન વદન છો, તમે નિત્ય શાંત સ્વરૂપ છો. તમારી શાંતિ આગંતુક નથી, આવવા વાળી ને જવા વાળી. પ્રસન્ન વદનમ શાંતમ એટલે તમે નિત્ય પ્રસન્ન વદન છો, નિત્ય શાંત સ્વરૂપ છો. આપણે બી પ્રસન્ન હોઈએ પણ આપણે કોઈક વાર હોય, આપણે બી શાંત હોય પણ આપણી શાંતિ આગંતુક હોય. એટલે કે છે તમે નિત્ય પ્રસન્ન છો, નિત્ય શાંત સ્વરૂપ છો. અને માતા પાર્વતી સાથે, દેવી પાર્વતી સાથે તમારું એ શિવ પાર્વતી છે એ દિવ્ય દંપતી શોભાયમાન છે. એટલે શિવ પાર્વતીનું યુગલ જે છે એ હંમેશા લગ્ન કરનાર જે નવદંપતિ છે એને પણ એની ઉપમા આપવામાં આવે કે એવા તમે શિવ અને પાર્વતી જેવા એને દંપતીને એને કહેવામાં આવે, શિવ પાર્વતી જેવા. તો અહીંયા કે છે તમે તમારું દાંપત્ય છે તે તમારું દિવ્ય દાંપત્ય છે, અને દેવી પાર્વતી સાથે તમે આવા શોભાયમાન છો, એવા ભગવાન છો. નિત્ય શાંત સ્વરૂપ, નિત્ય પ્રસન્ન સ્વરૂપ છો.
અંબયા સહિતમ ધ્યાયેત સુરસંગૈરભિષ્ટુતમ. સુરસંગે એટલે બધા દેવતાઓ જે છે એ તમારી સ્તુતિ કરે છે એવા ભગવાન શિવજી હું તમારું ધ્યાન કરું છું. આ ધ્યાન શ્લોક છે અને એની ફલશ્રુતિ આપણે જોઈ લઈએ. ફળ શું છે તો કે આ મંત્ર ની પેલા તો વિધિ છે કે મંત્ર કરવા માટે એક એવું ચરુ ભોજન નામનું વ્રત રાખવાનું હોય છે, ચરુ ભોજન. અને 3 રાત દરમિયાન આ મંત્રનું કન્ટિન્યુઅસ 3 રાતમાં 10,000 વાર આ મંત્ર જે છે વિકિરીદ વિલોહિત 10,000 વાર આ મંત્રનું પારાયણ કરવાનું 3 રાતમાં. ચરુ ભોજન નામનું વ્રત રાખવાનું હોય છે અને પાછું 3 રાત સળંગ કન્ટિન્યુઅસ 10,000 મંત્ર કરવાના, ત્યારે પુરસ્સરણ સિદ્ધિ થશે. અને સાથે સાથે આ મંત્ર કર્યા પછી 10,000 વાર કર્યા પછી શિવ મંદિરની 10,000 પ્રદક્ષિણા કરવાની. 10,000 મંત્ર કરવાના 10,000 વાર કન્ટિન્યુઅસ 3 રાત જાગીને. અને પછીથી મંત્રનું પુરસ્સરણ પૂરું થાય પછી 10,000 પ્રદક્ષિણા શિવ મંદિરની 10,000. એટલે આઈ ડોન્ટ નો તમને ખ્યાલ હોય કે નહીં, પણ હું કોઈમ્બતુર બહુ વાર જોયું છે. હું ભણતી ને ત્યારે બહુ બધા સાઉથ ઇન્ડિયન લોકો એટલી પ્રદક્ષિણા કરે, એટલી પ્રદક્ષિણા કરે. તો મને કાયમ વિચાર આવે કે આટલી બધી પ્રદક્ષિણા કેમ કરે છે? આપણે 3 કરીએ કે 5 કરીએ, પણ કેટલી લોકો પ્રદક્ષિણા કરે. એટલે આવા જુદા જુદા જે અનુષ્ઠાન હોય ને એના ભાગરૂપે છેલ્લે એવું હોય કે તમારે શિવ મંદિરની આટલી પ્રદક્ષિણા કરવાની એવું હોય. કે પ્રદક્ષિણા શિવ મંદિરની પ્રદક્ષિણા કરીએ એટલે એનો આપણે જે છે ને કે જેમ જેમ પ્રદક્ષિણા કરીએ એક એક પગલે તો કે આપણા પાપનો નાશ થાય શિવ મંદિરની પ્રદક્ષિણા કરો એટલે પાપના ક્ષય માટે 1, 2, 3 નહીં 10,000 પ્રદક્ષિણા કરવાની. ત્યારે આ 11મો મંત્ર છે એ સિદ્ધ થાય, પુરસ્સરણ સિદ્ધિ થાય. પુરસ્સરણ સિદ્ધિ થાય તો શું મળે? તો એને બહુ બધું છે, એનું ફળ બહુ જ છે કે વ્યક્તિને ખૂબ જ પાવર હાથમાં આવે, સત્તા. એટલે કોઈ લોકો એવી રીતે કે ઇલેક્શનમાં ઉભા હોય, ખૂબ જ સત્તાની એની ઈચ્છા હોય તો સત્તાવાન બને, સંપત્તિવાન બને, બહુ બધી સંપત્તિ આવે, બહુ બધી સત્તા આવે. પછી પોતાના અગત્યના લોકો સાથે સંઘર્ષ થતો હોય તો એ સંઘર્ષ દૂર થઈ જાય, પરંતુ એની કૃપા પ્રાપ્ત થાય. ઘણાને કેવું હોય કે પોતાની એકદમ જ પ્રિય વ્યક્તિઓ સાથે, બહુ નજીકની વ્યક્તિઓ સાથે સંઘર્ષ રહ્યા કરે. સપોઝ ફાધર હોય તો ફાધરને એના દીકરા સાથે સંઘર્ષ હોય. એટલે હવે કઈ વાત છે, એકદમ દીકરા સાથે સંઘર્ષ હોય. પછી તો કે આવી રીતે પતિ પત્નીને સંઘર્ષ હોય, 2 ભાઈઓને સંઘર્ષ હોય. અને એવા સંઘર્ષ હોય, એટલી બધી એમ કે તણાવ રહેતો હોય કે દુનિયામાં બિચારા કોઈને કહી બી ના શકતા હોય. તો આ મંત્રનું આ પુરસ્સરણ કરવાથી પોતાના અગત્યના લોકો સાથે, આવા સિગ્નિફિકન્ટ વન્સ સાથેના સંઘર્ષો દૂર થાય તો થાય, પણ પછી એની કૃપા પણ પ્રાપ્ત થાય. એટલે એકદમ સંબંધ સારા થઈ જાય અને સાથે સાથે આંતરિક અને બાહ્ય શત્રુ પર વિજય પ્રાપ્ત થાય. એટલે આ જે લોકો ખૂબ જ, જે લોકોને પાવરની ઈચ્છા હોય, સત્તાની, એ લોકો એ બધા બાહ્ય શત્રુ એ લોકોને બહુ હોય. આપણને ન હોય બાહ્ય શત્રુ, એ લોકોને બહુ હોય બાહ્ય શત્રુ. તો આંતરિક બાહ્ય શત્રુથી મુક્તિ થાય, સત્તાવાન થાય, સંપત્તિવાન થાય અને પોતાની પ્રિય વ્યક્તિઓ સાથેના સંઘર્ષો દૂર થાય. અને પાછા સંઘર્ષ દૂર થાય ને એ લોકોની કૃપા પણ પ્રાપ્ત થાય. આટલું બધું ફળ છે. એટલે લોકો જે છે એ આ મંત્રનું આવી રીતે અનુષ્ઠાન કરતા હોય, જેને બી. એટલે ઘણી વાર પેલા આપણે
એસ્ટ્રોલોજર હોય આખી રુદ્રી કરવાનું બી ન કે ઘણાને જે જે જોતું હોય તો આમાંથી ઈ લોકો આવી રીતે આવું એક એક મંત્ર બી આપતા હોય એટલે એના ભાગરૂપે ઈ લોકો મંદિરની પ્રદક્ષિણા આટલી બધી કરતા હોય ને ઘણા અનુષ્ઠાન કરતા હોય આપણને ખબર ન હોય પણ ટૂંકમાં રુદ્રના આ જુદા જુદા મંત્ર ઇન્ડિવિજ્યુઅલ બી અનુષ્ઠાન કરીને પોતાને ઈચ્છિત મનોકામના જે છે એ પૂર્ણ થાય પોતાને જે જે જોઈતું હોય એનાથી મળે અને મંત્ર જે છે એ જોઈએ મંત્રનું ટ્રાન્સલેશન હવે જોઈએ વિકિરીદ વિલોહિત નમસ્તે અસ્તુ ભગવઃ યાસ્તે સહસ્રગુમ હેતયો ન્યમસ્મન્ય પંતુ તાહ કે છે વિકિરીદ વિલોહિત વિકિરીદ એટલે મારા સર્વ પાપના તમે વિનાશક છો એવા વિલોહિત એટલે નિત્ય શુદ્ધ સ્વરૂપ ભગવાન પછી કે છે કે તમે પાછા નમસ્તે અસ્તુ ભગવઃ ભગવઃ એટલે જે ભગવાન હે ભગવાન હે શિવજી ભગવાન એટલે ષડવિધ લક્ષ્મી સંપન્ન છો એવા ભગવાન ભગવઃ એટલે જે ષડભગ ષડ ઐશ્વર્ય જે ષડભગ ઐશ્વર્ય યુક્ત છો એવા ભગવાન તમે નમસ્તે અસ્તુ અમે તમને પ્રણામ કરીએ છીએ જે સર્વ પાપના વિનાશક છો ષડભગ થી યુક્ત છો એવા ભગવાન અમે તમને પ્રણામ કરીએ છીએ અને યાસ્તે તમે તમારા જે આયુધો છે યાહા તે આ તમારા બધા અનંત શસ્ત્રો છે જે વિનાશક શસ્ત્રો છે એ પાપીઓનો નાશ કરે પણ અમારો નાશ ન કરે અમારી હંમેશા રક્ષા કરે એટલે ભગવાનને બધા જ મંત્રમાં આવી વિનવણી છે કે તમે અમારો નાશ ન કરો અમારા પાપની સજા હવે તમે ન્યુટ્રલાઇઝ કરો પાછી ખેંચી લ્યો અને તમે અમારા માટે સુમના ભવઃ એટલે શિવરૂપ બની જાઓ એટલે સૌથી પહેલું ભગવાનનું સંબોધન છે વિકિરીદઃ વિકિરીદઃ એટલે જે સર્વ પાપનો નાશ કરનારા છે એવા અને સર્વ પાપને દૂર કરનારા છે એવા વિકિરય નો નાશ કરે વિકિરય નો નાશ કરે એટલે વિકિરીદઃ કહેવાય વિકિરય એટલે પાપ બધા પાપ અને બધા પાપને પીડાને દૂર કરે એનું નામ વિકિરીદઃ વિકિરય એટલે આપણા બધા પાપ આપણને જે બી આપણને દુઃખદ અનુભવો છે એને વિકિરય કે અને આ બધા જ વિકિરય નો નાશ કરનાર વિકિરીદઃ વિકિરય એટલે શું તો કે ધારો કે કોઈને ખૂબ જ એવો અસાધ્ય રોગ થાય હમણાં જ એક બેન મને મળવા આવ્યા હતા 2 દિવસ પહેલા તો એ વાત કરતા હતા કે એ ઓફિસે ગયા હશે પોતાને ગવર્મેન્ટ ઓફિસમાં જોબ કરે તો ઓફિસમાં ગયા હશે અને એના હસબન્ડ પછી એમ થોડી વાર પછી એ બી ઓફિસમાં જવા નીકળવાના હશે અને દીકરો 12th એક્ઝામ આપીને ઘરે હતો તો એ બેનને થોડું ઓફિસે વહેલું જવાનું એટલે નીકળી ગયા આમને થોડી ઓફિસ મોડી હશે તો બાપ દીકરો ઘરે હતા 12th દીકરો એટલે 18 વર્ષનો ખાલી દીકરો તો એ ગયા પછી પેલા ભાઈને મેસિવ એટેક આવ્યો હાર્ટ એટેક અને ઓન ધ સ્પોટ એના દીકરાના ખોળામાં એનું ડેથ થઈ ગયું ઈ બેન ઘરે એટલે મીન્સ હોસ્પિટલે પહોંચે એની પહેલા તો એના હસબન્ડ ગયા ગુજરી ગયા બિચારા તો ધીસ ઇઝ વિકિરય વિકિરય એટલે શું તો કે જે આપણને ખૂબ જ દુઃખદ અનુભવ રૂપે જે પ્રગટ થાય વિકિરય હશે વિકિરય અને વિકિરય નો નાશ કરે એનું નામ વિકિરીદઃ કે આપણને એવો રોગ થાય આપણી બિઝનેસમાં બહુ મોટું નુકસાન જાય સંપત્તિ જતી રહે
સ્વજનને ગુમાવીએ, એ બધું વિકી રહ્યા હશે. ને વિકી રહ્યાનો નાશ કરે એટલે ભગવાનનું સંબોધન કે તમે વિકિરીદહ છો, તમે ભગવાન અમારા બધી પીડાઓને, પાપનો તમે દૂર કરો, એનો નાશ કરો. એટલે વિકિરીદહ એટલે જે આવા પાપનો નાશ કરનાર ભગવાન, તમને નમસ્કાર. અને પાછા વિકિરીદહ વિલોહિતઃ. વિલોહિત એટલે લોહિતઃ એટલે લાલ રંગ, લોહિતઃ એટલે લાલ રંગ, વિલોહિતઃ એટલે જે લાલ નથી એ. લાલ રંગ જે છે એ આપણી સંસ્કૃતિમાં રજોગુણનું પ્રતીક છે, લાલ રંગ. પરંતુ જે લાલ નથી એવું, એટલે જે નિત્ય શુદ્ધ છે. વિલોહિતઃ એટલે જે નિત્ય શુદ્ધ છે, અર્થાત જે રજોગુણથી મુક્ત છે, અર્થાત જે પૂર્ણ શુદ્ધ છે, નિત્ય શુદ્ધ એવા ભગવાન વિલોહિતઃ. વિકિરીદહ જે અમારા વિકિરયનો નાશ કરે છે એવા, વિલોહિતઃ એટલે જે રજોગુણથી મુક્ત છે, અર્થાત પૂર્ણ નિત્ય શુદ્ધ સ્વરૂપ એવા ભગવાન. વિકિરીદ વિલોહિત નમસ્તે અસ્તુ ભગવઃ. ભગવઃ એટલે ભગવાન. ભગવાન શબ્દ જે છે આપણે આની પહેલા આવી ગયો છે. ભગવાન શબ્દ જે છે ભગ પ્લસ વાન. વાન એટલે વાળા, ભગ એટલે 6 વસ્તુઓનો સમૂહ. જે 6 વસ્તુ છે ષડભગ યુક્ત, જેનામાં ષડભગ પૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય. એટલે ષડભગ કઈ છે? ષડભગમાં તો તમને ખબર છે કે જે સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર શ્રી, સમગ્ર યશ, સમગ્ર જ્ઞાન, સમગ્ર વૈરાગ્ય અને સમગ્ર વીર્ય, આ 6 જે છે ભગવાન પાસે, આ 6 પૂર્ણ માત્રામાં છે, સંપૂર્ણ માત્રામાં. પરંતુ એ 6 વસ્તુ મનુષ્યને ભગવાને થોડી થોડી આપી હોય, થોડી થોડી. ધારો કે ઐશ્વર્ય એટલે ઓવરલોડશીપ, તો ઐશ્વર્યની તમે વાત કરો તો એ પાવર, ઐશ્વર્ય. તો બધાને થોડું થોડું ઐશ્વર્ય હોય બધા પાસે, એકોર્ડિંગ ટુ ધેર પુણ્ય. પુણ્યને અનુસાર બધાને થોડું 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 ઐશ્વર્ય હોય. કે ધારો કે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં 2 કે 4 વ્યક્તિ છે, પતિ પત્ની ને 2 બાળકો, તો એ હસબન્ડ કે વાઈફ નું એટલું તો ઐશ્વર્ય હોય કે પોતે નક્કી કરે આજે શું સબ્જી કરવી, આપણે આ ઘરમાં કર્ટન કેવા લગાડવા, આપણે આ ઘરમાં ગાડી કેવી લેવી. તો એ જે છે પાવર, દેટ ઇઝ ઐશ્વર્ય. તો બધાને જે ષડભગ છે, ષડભગનો 6 ભગનો થોડો થોડો અનુભવ છે. તો એ થોડા અનુભવ ઉપરથી આપણે ખાલી કલ્પના કરી શકીએ કે પૂર્ણ ઐશ્વર્ય, સમગ્ર બ્રહ્માંડની એક એક વસ્તુ, એક એક કણ ઉપર જેનું સંપૂર્ણપણે સામ્રાજ્ય જેનું છે, ઐશ્વર્ય જેનું પ્રવર્તી રહ્યું છે, એ ભગવાન. પછી સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર શ્રી, તો શ્રી થોડી ઘણી તો છે બધા પાસે. તો થોડી ઘણી ઉપરથી આપણે કલ્પના કરી શકીએ, ઓ પૂર્ણ શ્રી, આખા બ્રહ્માંડમાં જેની પાસે જે કઈ છે બધું પૂરેપૂરી શ્રી જેની પાસે હોય, તો ઈ કોણ છે? તો કઈ ભગવાન છે. પછી યશ. યશ એટલે ફેમ. યશ એટલે તો કે પૂજ્ય સ્વામીજી એમ કે આપણો યશ, આપણી ઓળખ એટલી તો આપણને આપણી શેરીમાં તો બધા ઓળખે, હા ઈ ભાઈ નું ઘર ત્યાં છે, હો ઓલા ને એમાં નોકરી કરે છે બેંકમાં. તો આપણી એટલી તો ફેમ હોય, આપણે આપણા નામથી તો બધા ઓળખે શેરીમાં. પણ એ જે યશ જે છે એ સંપૂર્ણ યશ. એમ કે જે કઈ આ બ્રહ્માંડમાં જે કઈ સર્જન થયું છે, જે કઈ વિભૂતિ રૂપ છે, જે કઈ છે મહાન વસ્તુ, તો એ બધી ભગવાનની છે. એટલે સંપૂર્ણ યશ. પછી સંપૂર્ણ જ્ઞાન, તો આપણામાં થોડું ઘણું આપણને જ્ઞાન છે, એની ઉપરથી ટોટલ નોલેજની બી ખબર પડે.
પછી વૈરાગ્ય કે આપણને કાંઈ બીજું છોડી ન શકીએ, પણ દિવાળી ઉપર 2-4 જૂના કપડા માટે તો વૈરાગ્ય છે. તો ભગવાનનો વૈરાગ્ય કેવો? તો કે 100% પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ વીર્ય. વીર્ય એટલે શક્તિ, પૂર્ણ શક્તિ. એ બી મનુષ્યમાં બી થોડી ઘણી શક્તિ છે. એટલે એઝ સચ ભગનો ભગ કોને કહેવાય એટલી તો ખબર છે. એટલે એક અંશ આમ નાનું એવું સાવ, જેને કહેવાય ને કે એમ ટાચડીની પેલી ટોપ હોય, ધારદાર એની અણી હોય, એની નીચે એટલો તો બધાનો અનુભવ છે કે આ 6 ભગ જે છે એ આવી હોય હો. અને એની ઉપરથી આપણે કલ્પના લગાવી શકીએ કે ભગવાન પાસે આ ષડભગ સંપૂર્ણ માત્રામાં હોય, દેટ ઇઝ ભગવાન ભગવઃ. વિકિરીદ વિલોહિત નમસ્તે અસ્તુ ભગવઃ. અને બીજી લાઈનમાં કે છે કે યાસ્તે સહસ્ર હેતયઃ તઃ અસ્માત અન્યમ નિવાપંતુ. કે છે તમારી પાસે મને ખબર છે હજારો એટલે અનંત અસ્ત્ર શસ્ત્ર છે, પણ એ અસ્ત્ર શસ્ત્ર જે છે, તો તમે એમ કહો કે ક્યાં છે ભગવાન અસ્ત્ર શસ્ત્ર? દેખાતા તો નથી. તો ભગવાનના અસ્ત્ર શસ્ત્ર દેખાતા નથી, પણ જુદા જુદા રૂપે એના અસ્ત્ર શસ્ત્ર છે ખરા, આપણાથી છુપા નથી. અસ્ત્ર શસ્ત્ર ભગવાને બધી જગ્યાએ મૂકેલા છે. આપણા ઘરમાં સ્ટેરકેસ હોય ને, દાદરો, એ પણ ભગવાનનું શસ્ત્ર છે. કેવું? તો કે આમ સામાન્ય રીતે દાદરા ઉપરથી પડી ન જાય, પણ કોઈક વાર પડી જાય ને સીધું મલ્ટિપલ ફ્રેક્ચર આવી જાય. 6 મહિનાનો ખાટલો. એટલે જુદા જુદા, એમ કે કોઈને શરદી થઈ જાય, કોઈને એકદમ જ અપચો થઈ જાય, કોઈને એકદમ એસિડિટી થઈ જાય, કોઈને અલ્સર થઈ જાય, કોઈને ક્યાં ક્યાં જુદું જુદું કેટલું થાય. આપણને આમ રોગો એટલા બધા જુદા જુદા હોય, તો આપણને આમ કલ્પના બી ન આવે કે ભગવાનના જે અનંત શસ્ત્રો છે એ કેવા કેવા, કયા કયા રૂપે રહેલા છે. આપણા જે સ્ટુડન્ટ જે છે, એના મમ્મીની મને વાત કરતા હતા. એટલું મને આમ દુઃખ થાય કે એને અલ્ઝાઇમર થયું છે. અલ્ઝાઇમર, તો અલ્ઝાઇમરની અસર જે છે, ડિમેન્શિયાની જે અસર એકદમ ધીરે ધીરે શરૂ થાય, પછી આમ વધતી જાય, તો કેટલું આમ ડિમેન્શિયાનું થાય કે હું એના મોઢામાં કોળિયો મૂકું તો એને ખબર ન પડે કે હવે ચાવવો જોઈએ. હા, કારણ કે અહીંયા તમે કોળિયો મૂકો, પછી એમ કે આપણા મગજના એવા જે બધા સંદેશા મગજને દેતું જે આખી બધી વેઇન્સ હોય, એ ડિમેન્શિયામાં સુકાવા માંડે. એટલે એ સંદેશો ત્યાં પહોંચે નહીં કે અહીંયા કોળિયો આવી ગયો છે. આપણે જ્યારે આપણે હાથથી કોળિયો લઈને મોઢામાં મૂકીએ, તો એ કોળિયો તરત ચાવવા માંડવાનો, એ બધું એટલું બધું ફ્રેક્શન ઓફ સેકન્ડ થી થતું હોય. એટલે આપણે કોઈ દિવસ એ વિચાર્યું નથી કે મગજે એ બધી સંદેશો મોકલ્યો કે હવે આવી ગયું, હવે તમે ચાવો. એટલું ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એટલું ફટાફટ થતું હોય. એટલે આપણે નોંધ્યું ન હોય કે અહીંયા કોળિયો અહીંયા મોઢામાં મૂકીએ ત્યાં બી ભગવાનની કૃપા અહર્નિશ ત્યાં છે, હંમેશા ત્યાં બી કૃપા છે. તો ઓલા બેન મને કે મારે એમ કેવું પડે કે મમ્મી તમે ચાવો હવે. કેટલી રાડું પાડી ત્યારે ઈચ્છા આવે. એટલે ભગવાનને જયારે આપણને સજા આપી છે આપણા પાપ કર્મોની, તો ક્યાં ક્યાં કેવી કેવી રીતે એના અનંત શસ્ત્રો બધી જગ્યાએ ફેલાયેલા છે ખબર નથી, અને ક્યાં ક્યાંથી મને સજા આપશે એ બી ખબર નથી. એટલે ઇન શોર્ટ, જે બી એવી દુઃખદ પરિસ્થિતિ જે મને સજા આપે છે, એ ભગવાનના શસ્ત્રો છે. તો હવે અહીંયા આગળ ઈ પ્રેયર છે, જે બીજી લાઈન જે છે ને, બીજી લાઈનમાં એ પ્રેયર છે કે મને ખબર છે તમારા અનંત
હાથમાં અનંત શસ્ત્ર છે અને એ બધા માટે બધા મને સજા આપશે, કારણ કે કરવાનું નથી કર્યું, નહીં કરવાનું કર્યું છે. તો યાહ સહસ્રમ હેતયઃ, સહસ્ર એટલે અનંત શસ્ત્રો, તહ અસ્માત અન્યમ નિવાપંતુ, તમારા ઈ હજારો શસ્ત્રો અધર્મીઓનો નાશ કરે. ઈ જે સર્વત્ર જુદી જુદી પરિસ્થિતિ રૂપે રહેલા છે, કોઈ વાર ફિઝિકલ પેઇન રૂપે, કોઈ વાર ઇમોશનલ પેઇન રૂપે, એવું જુદા જુદા રૂપે રહેલા છે ભગવાન. એ બધા ગમે ત્યારે એવી જુદી જુદી સિચ્યુએશનમાં મને દુઃખ આપવા માટે એ બધા પ્રવૃત્ત થાય. એની પહેલા તમે એ બધા શસ્ત્રોનો નાશ કરો. તમે તમારા હાથથી અન્યમ પાપમ નિવાપંતુ, તમારા હાથથી બધા પાપીઓને સજા કરો, મને સજા નહીં કરો. અથવા તો ઇફ એટ ઓલ તમારે કરવું છે તો મારા પાપોનો નાશ કરો, મને તમે બક્ષી દો, મને તમે હવે સજા નહીં આપો, તમે તમારા અસ્ત્ર મારા પાપોનો નાશ કરો. એ સરસ એવી રીતે પ્રેયર કરીને ભગવાનને ભક્ત વિનવે છે. અને પછી છેલ્લો મંત્ર છે, અને 10મા અનુવાકનો, કે છે સહસ્રાણી સહસ્રધા બાહુવો સ્તવ હેતયઃ, તાસામીશાનો ભગવ પરાચીના મુખાકૃતિ. કે ભગવાન, પેલા મંત્ર જોઈ લઈએ પછી ભાષા, શું કહે, છંદ નહીં જોઈ લે પછી ભાષાંતર જોઈએ. એના ઋષિ જે છે નારદ ઋષિ છે છેલ્લા મંત્રના. છંદ જે છે અનુષ્ટુપ છે. દેવતા છે એ શંભુ છે. ધ્યાન શ્લોક છે. સર્વ પાપહરમ દેવમ સર્વાભરણભૂષિતમ સર્વાયુધધરમ દેવમ સર્વલોકમહેશ્વરમ. કે છે સર્વ પાપહરમ દેવમ, કે તમે બધા પાપને હરનારા છો, બધા પાપ અને દુઃખના નિમિત્તોનો નાશ કરનાર છો. સાથે સાથે સર્વાભરણ ભૂષિતમ, તમે બધા સર્વ આભૂષણથી સુશોભિત છો એવા ભગવાન છો. સર્વાયુધ ધરમ દેવમ, તમે બહુ બધા આયુધો ધારણ કરેલ છે. અને તમે પાછા કેવા છો, સર્વલોક મહેશ્વરમ, તમે તો કે સમગ્ર બ્રહ્માંડના અધિપતિ છો એવા ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. તમે સર્વ પાપહરમ, તમે સર્વ પાપનો, સર્વ દુઃખના સર્વ નિમિત્તોનો નાશ કરનાર છો. બધા સુંદર મજાના આભૂષણથી સુશોભિત છો, સર્વ આયુધો તમે ધારણ કરેલ છે. તમે સમગ્ર બ્રહ્માંડના અધિપતિ છો એવા ભગવાન હું તમારું ધ્યાન કરું છું. અને પછી એની ફલશ્રુતિ છે કે 1 મહિના સુધી આ મંત્રનો જાપ કરવાનો છે તો મંત્ર સિદ્ધ થાય. અને 1 મહિના સુધી 10,000 મંત્ર કરવાના છે. 1 મહિનામાં એવું નથી કે રાત્રે કે દિવસે, આખા 30 દિવસમાં ગમે ત્યારે વ્યક્તિ જપ કરી શકે. 10,000 મંત્ર કરવાના. અને ત્યારે એ 1 મહિનો કૃચ્છ ચાંદ્રાયણ વ્રત રાખીને કરવાનું છે 1 મહિના સુધી, તો મંત્ર સિદ્ધ થાય. 10,000 મંત્ર કરવાના. અને મંત્રના જાપથી આપણા સર્વ પુરુષાર્થમાં આવતા વિઘ્નો દૂર થાય. ઘણા લોકો પોતે જે કઈ કામ કરે તો બધા વિઘ્ન આવે, એટલા બધા વિઘ્ન આવે. પોતે એમ કે બિઝનેસ કરે તો એમાં વિઘ્ન આવે, દીકરા દીકરીનું કંઈક વ્યવસાય કરવું હોય તેમાં વિઘ્ન આવે. એટલે સર્વ પુરુષાર્થમાં પોતાને એમ કે મીન્સ કે મંત્ર જાપ કરવા હોય, પૂજા પાઠ કરવું હોય, શિબિરમાં આવવું હોય, પોતાને ભણવું હોય, બધું જે કઈ પુરુષાર્થ કરે બધા પુરુષાર્થમાં વિઘ્ન જ આવ્યા કરે. તો સર્વ વિઘ્નોની પરિસમાપ્તિ માટે 1 મહિના સુધી 10,000 મંત્ર કરવાના, કૃચ્છ ચાંદ્રાયણના વ્રત સાથે કરવાના, તો સર્વ વિઘ્નો દૂર થઈ જાય.
તો ભગવાન જે છે એને અહીંયા આપણે ભાષાંતર જોઈ લે કે છે સહસ્રાણી સહસ્રધા બાહુવો સ્તવ હેતયઃ. કે ભગવાન તમે તમારા હાથમાં, આપના હાથમાં તમે અનેક પ્રકારના આયુધો ધારણ કરે છે. સહસ્રાણી સહસ્રધા બાહુવો સ્તવ હેતયઃ. તમે તમારા હાથમાં એટલા બધા અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. તમને એવું થાય કે પણ ક્યાં એટલા બધા દેખાય છે? એટલે એઝ સચ અત્યારે રુદ્રમ જે છે એમાં ભગવાને કિરાતનું રૂપ ધારણ કરેલું છે. એના બે હાથમાં આપણને એટલા જ એમનું ભગવાનના પોતાના એક બાણ ને તીર જ દેખાય, પરંતુ આ સિમ્બોલિક છે. જીવનમાં આવતી વિવિધ મુશ્કેલી એ વિવિધ એના શસ્ત્ર છે. એવી રીતે અહીંયા કે છે, કહેવાનું છે કે તમારા હાથમાં અનેક પ્રકારના અનેક શસ્ત્ર ધારણ કર્યું છે. અને પાછું બધા એમ કે સીધા સાદા નથી. અમુક તમારી પાસે જે અસ્ત્ર શસ્ત્ર છે એવા ભયાનક છે. તો કે એવા ભયાનક શસ્ત્રના ધારક ભગવાન હે પ્રભુ, તમે એ બધાને તાસા મીશાનો ભગવ પરાચીના મુખાકૃતિ. મુખાકૃતિ પરાચીના એટલે પરાંગ, અમારાથી દૂર કરી દો. મુખાહા એટલે એના મુખને. એ બધા અસ્ત્રની દિશાને, મુખને પરાચીના પરાંગ મુખ અમારાથી તમે દૂર કરી દો. મને ખબર છે તમે ઘણા બધા અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે, પણ પ્લીઝ તમે એ બધાને તમે દૂર કરી દો. એટલે અહીંયા આગળ કે છે કે ભગવાન તમારા હાથમાં જે બધા અસ્ત્ર શસ્ત્ર છે એનો તમે હવે ઉપસંહાર કરો. ભગવાનના હાથમાં અનેક શસ્ત્ર જે છે એ જીવનમાં આવતી આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક મુશ્કેલીઓ છે. બધા લોકો રોજબરોજ એ બધી ત્રિવિધ તાપ, પાપ, તાપ, સંતાપ બધા અનુભવતા હોય. વિવિધ મુશ્કેલીઓ, ક્યારેક બધી મુશ્કેલીઓ બહુ વધારે પડતી તમને લાગે, બહુ જ હેવી લાગે બધું. હજી તમને ઓછું એમ તમને બધા લોકો એમ કે હવે તો શનિ છે એ બરાબર તમારા હૃદયમાં આવીને બેઠો છે, તમારા માથા ઉપરથી શનિ છે એની સાડાસાતી બરાબરની તમારી યુ કેન સે 29મી માસથી તમારી બરાબર શરૂ થઈ છે. હવે તો તમારું બરાબર તમને એટલું બધું માનસિક સંતાપ આવવાનું છે એ ખબર ન હોય ને બધા મસ્તે મસ્ત એટલા બધા જ્યોતિષ, બધા સોશિયલ મીડિયામાં બધાને ડરાવ્યા જ કરે. તો એકચ્યુઅલી શનિ કે વોટ એવર જે બી કહેતા હોય એવી કોઈ વસ્તુ ખરેખર કઈ બી હોય તો આપણા પોતાના કર્મો છે. કારણ કે કર્મો સિવાય બીજી કોઈ વસ્તુ કોઈ ક્યારેય આપી ન શકે. પછી આપણા જે કર્મો જે છે એ એવા પ્રકારના વિઘ્ન રૂપે, પાપ તાપ રૂપે, સંતાપ રૂપે પાકેલા છે. તો એને એવું કીધું કે હવે શનિના 2.5 વર્ષ તમારા આવા છે, તમારે લાસ્ટ ફેઝ નું 2.5 વર્ષ છે. પણ શનિ જે છે એને કઈ આપણે એનું શનિનું બગાડ્યું નથી, અને શનિને આપણા માટે કોઈ દ્વેષ નથી. જે છે એ આટલું જ છે કે આપણે કરેલા કર્મો એક્ઝેક્ટ આ સમય એમ કે 29મી માર્ચે શનિ છે સપોઝ એમ કે મીન રાશિમાં એને પ્રવેશ કર્યો સપોઝ, તો એક્સ્ટ્રા કઈ ત્યાંથી ક્યાંયથી આવી નથી જતું. આ 2.5 વર્ષમાં નો જન્મો જન્માંતરમાં કરેલા આપણા જ કર્મો અત્યારે આ સમયે પાકેલા છે. એને હવે તો કે શનિ ન્યાય કરશે. તમારા જે કર્મો છે એ શનિ દ્વારા તમને મળશે. એટલે એનો જે કર્માધ્યક્ષપણું જે છે એ અત્યારે એની પાસે છે ને એના દ્વારા તમને મળશે. પણ ન તો શનિને બાયસ છે, કોઈ નેગેટિવ બાયસ, ન તો આપણે એની યાર કઈ બગાડ્યું છે, ન તો એને આપણી માટે ડેલિબરેટલી કઈ કરવું છે. આપણે કર્મો કરેલા છે ને અત્યારે પાકે છે, એને આવું નામ મળ્યું એક નવું. પણ બધા લોકો અનનેસેસરી ડરતા હોય. રોજે રોજ તો જે આપણે કર્મો કરેલા છે એ રોજ સવાર પડે અને એની સજા આપણને મીન્સ જે બી સજા હોય કે સારું એ આપણને મળતું જ હોય. એટલે કે છે કે ભગવાન તમારા અનેક શસ્ત્ર છે, સહસ્ત્ર એટલે અનેક છે, અને એ આપણને
આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક વિઘ્નો રૂપે આપણને એ બધી મુશ્કેલીઓ આવે, એ શસ્ત્ર છે. એટલે કોઈ વાર વ્યક્તિ ચાલતા ચાલતા પડી જાય, પોતાના સ્વજનો સાથે વાત કરવામાં એને ખૂબ જ પીડા થતી હોય, એવું હોટ ડિસ્કશન થાય, બધી જ તો કે ભગવાનના હાથમાં રહેલા આપણી તરફ ઉગામેલા શસ્ત્રો છે. એટલે મનુષ્યની ખરેખર પૂછો તો મનુષ્યની આખી લાઈફ વિવિધ પ્રકારના ઉપદ્રવોથી ભરેલી છે, વિવિધ પ્રકારના વિઘ્નો, વિવિધ પ્રકારની તકલીફોથી ભરેલી છે આખી લાઈફ. અને એ જે છે ઉપદ્રવો જે છે એ અનેક છે. એટલે તમે જો કે બધાના જીવનમાં જુદી જુદા સમયે જુદી જુદી મુશ્કેલીઓ આવ્યા કરે. એમ ઘણા એના મા બાપને એવું થતું હોય કે છોકરા મોટા થઈ જશે ને પછી ભણી લેશે ને પછી નિરાત, પછી બહુ વાંધો નહીં આવે. તો એ લોકો ભણી લે, કોલેજ કરે ત્યારે જુદી મુશ્કેલી આવે. પછી કોલેજ કરી લે ને પછી એને એવું થાય કે લગ્ન થઈ જશે ને પછી વાંધો નથી. તો લગ્ન પછીની મુશ્કેલીઓનો પ્રકાર જુદો હોય. પછી તમે એમ કહો ના નોકરી મળી જશે ને પછી એને આવું સારું ઘરનું ઘર થઈ જશે ને તો પછીની પાછી મુશ્કેલીઓના પ્રકાર જુદા હશે. એટલે તમે જુઓ કે આમ એઝ સચ બાળકનો જન્મ થાય કે જન્મ પહેલાથી છેક સુધી દરેક વ્યક્તિના લાઈફમાં ઉપદ્રવો કે મુશ્કેલીઓ કે જે બધી તકલીફો છે એના પ્રકારો બદલાશે, પણ મુશ્કેલીઓ આવવાનું બંધ નહીં થાય. ખાલી આપણે એવી એક વિશફુલ થિંકિંગમાં જીવતા હોય કે પછી નહીં હોય મુશ્કેલી, પણ મુશ્કેલી વગરનું ક્યારેય નથી. તમને ઉલટાનું એવું થાય એટલે છોકરાઓ નાના હતા ત્યારે ઓછી તકલીફ હતી, અત્યારે ઉલટાની વધારે છે. ઇન્વેરિયેબલી લોકો એમ કે ત્યારે પછી એને એક રાડ પાડીએ તો બેસી જતા હતા, અત્યારે જો એને કેટલી જીભ આવી ગઈ છે. આપણને એમ હતું કે લગ્ન થઈ જાય એટલે શાંતિ થશે, પણ આ તો જો એ લોકો હવે એ પતિ પત્ની એટલા ઝઘડે છે, આપણે એને છૂટા પડવા જવું પડે છે. સો એવરી ટાઈમ લાઈફમાં મારું કહેવાનું છે કે દરેક અવસ્થાની દરેક જુદી જુદી પ્રકારની મુશ્કેલી ત્રિવિધતા આવ્યા જ કરે, પણ દરેક અવસ્થા એ જુદી જુદી. ઇન અધર વર્ડ યુ કેન સે કે ઉપદ્રવો અનેક છે, મુશ્કેલીઓ અનેક છે. એટલા માટે સહસ્ત્ર આયુધ વાત કરી કે ભગવાન તમે અનેક આયુધો ધારણ કરેલા છે. ઇન અધર વર્ડ કે તમે અમને અનેક પ્રકારની મુશ્કેલી મરણ પર્યંત આપ્યા કરો છો. તો હવે તમે આ બધા પરાચીના તમે હવે એનું દૂર કરો. તમે એનો મુખાકૃતિ બધા મુખને અમારી તરફ તાકીને આ બધા અસ્ત્ર રાખેલા છે એની તમે દિશા ફેરવી દો, એને જુદી જગ્યાએ તમે વાપરો. ઇફ એટ ઓલ તમારે વાપરવા જ છે તો તમે અમારા પાપ તાપને સંતાપને દૂર કરો. ભગવાન એમ કે પણ અરે તે તો એમ કે એટલા પાપ કર્યા છે ને તો શસ્ત્રો તો એમ કે મેં ઉગામી જ દીધું છો તારી તરફ. હવે તને જયારે 45 યર્સ થશે ને ત્યારે આવું તો દુઃખ આવવાનું જ છે. એટલે તમને જોજો ઘણી વાર એસ્ટ્રોલોજર છે ને એવું કહેતા હોય કે તમને આટલા વર્ષે એવડી મોટી ઘાત છે ને. હમણાં મને કોઈ મળવા આવ્યું હતું ને તો એ બેન વાત કરતા હતા, એના દીકરાને 1 વર્ષ પહેલા ભયંકર રીતે એક્સિડન્ટ થયો. ભયંકર એટલે અનબિલિવેબલ એક્સિડન્ટ. કેમિકલ ફેક્ટરીમાં અનબિલિવેબલ. હું એની તબિયત જોવા ગઈ તો મારાથી જોવાનું જ નહીં, કારણ કે એટલું એનું આમ નાક હોય ને સિવાય આખા ટોટલ શરીરમાં ટોટલ બર્ન, કેમિકલથી બર્ન થવાથી પાટા, એટલું જ. મેં તો મારાથી તો જોવાશે જ ને. આમ એટલું બધું થોડું એના આશ્વાસન આપીને બહાર નીકળી ગઈ તો હજી બી મને આમ એની ટ્રીટમેન્ટ 1 વર્ષ ચાલી, 1 વર્ષ. અને ત્યારે મને ખબર પડી કે શા માટે સ્કિન ડોનેટ કરવી જોઈએ. બાકી મને નહોતું સમજાતું, પણ જે ટોટલ આમ 3rd ડિગ્રીનું બર્ન થઈ ગયું હોય
યુ નો જે સ્કિનના છેક સુધી બર્ન થઈ ગયો એ વ્યક્તિને જેટલી જેટલી કોઈ ડોનેટ કરે એ સ્કિન થી વ્યક્તિ ધીરે 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 1 વર્ષે ટ્રીટ એને કરી સાજી થઈ વ્યક્તિ. તો એ બેન મને વાત કરતા હતા કે હવે પાછું લાઈક આફ્ટર 2 years પણ એવી ભયંકર ઘાત છે, તો શું કરવાનું એમ. તો વ્યક્તિ મીન્સ કે જ્યોતિષ તમને પ્રેડિક્ટ કરીને જ્યોતિષ એવું કહે કે હજી તમારે ઘાત છે. તો એવું જયારે પોતાના હોરોસ્કોપમાં હોય એનો અર્થ શું છે કે ભગવાન એમ કે એટલે તું ભલે રોજ રુદ્રી કરે પણ ભાઈ, ઓ ભાઈ એમ કે મેં તો છે ને મારી પાસેથી આમ તીર કાઢી અને એ તો તીર હવે તારી તરફ છૂટી ગયું છે ભાઈ. તને આટલા વર્ષ થશે, 45 વર્ષ 40 વર્ષ, ત્યારે એવો ભયંકર તને મેસિવ એટેક આવશે કે ત્યાં ને ત્યાં તારું ડેથ થઈ જશે. એ તો હવે ગયું, એમ કે નીકળી ગયું છે. કર્મ ફલનું તીર મારા ભાથામાંથી નીકળી ગયું છે. તો હવે ભક્ત એના માટે અહીંયા પ્રાર્થના કરે છે, ભગવઃ ઈશાનઃ પરાચીના મુખાકૃતિ. સમજી ગયો હું ભગવાન કે તમે તીર તો છોડી દીધું છે, પરંતુ તમે સર્વશસ્ત્રના અધિપતિ છો. તમે શસ્ત્રના અધિપતિ છો, તમે કઈ શસ્ત્રના ગુલામ નથી, તમે અધિપતિ છો. તો તમે છોડેલા તીર, તમે ઉગામેલું શસ્ત્ર, છોડેલું તીર જે છે, જે તમે શસ્ત્ર વાપરેલું છે એને ખેંચી લેવા માટે પણ તમે સમર્થ છો. કારણ કે તમે સર્વશસ્ત્રના અધિપતિ છો, તો છોડેલું તીરને પણ તમે પાછું બોલાવી શકો, એને તમે નલ એન્ડ વોઇડ કરી શકો. એને કૃષ્ણ ભગવાન જેમ અર્જુન માટે બધા જ અસ્ત્ર શસ્ત્રને રથમાં સમાવી લીધા હતા, તો તમારા જ બધા અસ્ત્ર શસ્ત્ર છે, તમારું કયું તો માને ને. તો ભગવઃ ઈશાનઃ પરાચીના મુખાકૃતિ. ઈશાન એટલે તમે સ્વામી છો ભાઈ, તમે એવા સ્વામી છો, એવા અધિપતિ છો. મુખાકૃતિ, તમે એ અસ્ત્રનું મુખ ફેરવી લ્યો, મને ઘાત આવવાની જે ઘાતમાંથી મુક્ત કરો, મને તમે પીડામાંથી મુક્ત કરો. ફ્યુચરમાં જે બી આવવાનું એ બધી વસ્તુઓની જે કઈ સજા છે એમાંથી તમે મને મુક્તિ અપાવો. દેટ ઇઝ ભગવઃ ઈશાનઃ પરાચીના મુખાકૃતિ. ઇન શોર્ટ, ભગવાનને દરેક મંત્રમાં વિનવણી છે કે બરાબર છે, અમે જન્મો જન્માંતરમાં આ જન્મે ક્યાંય બી અમે આવા આવા પ્રકારના સહસ્ત્ર અપરાધ, બહુ બધા અપરાધ કર્યા છે, અનંત અપરાધ કર્યા હશે, અમે કબૂલીએ છીએ. પણ હવે તમે અમારા માટે આવું રુદ્ર રૂપ, આવું કોપાયમાન રૂપ જે છે એ દૂર કરી અને અમારા માટે શિવ અર્થાત કલ્યાણકારી બનો, અમને શાંતિ સુખ પ્રદાન કરો, એવા તમે અમારા માટે શાંત મૂર્તિ બનો, એવી ભક્તની પ્રાર્થના છે. અને અહીંયા આગળ 10મો અનુવાદ પૂરો થાય છે. આવતા સોમવારે 11મો શરૂ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.